હેલો ગુજરાતી મિત્રો, કેમ છો? આ વખતે સરકારે જે કોઈ વિદ્યાર્થીએ પોતાનું ગ્રેજ્યુએશન યાને કે સ્નાતક કરવાનું હતું એના માટે બહુ સરળ એક પ્રોસેસ શરૂ કરેલી હતી, GCAS યાને કે જીકાસ. જીકાસની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે, એમના રાઉન્ડ પણ શરૂ થઈ ગયા છે. એમની ટૂંકી માહિતી હું આપી રહ્યો છું, ઝડપથી સાંભળજો, ધ્યાનપૂર્વક સાંભળજો. તારીખ 6 જૂનથી લઈને 9 જૂન સુધીમાં યુનિવર્સિટીના પોર્ટલ પર કોલેજોને અગ્રતાક્રમ આપવાનો હતો. 12 જૂનથી લઈને 13 જૂન સુધીમાં જીકાસ પોર્ટલ પર કામચલાઉ પ્રવેશ યાદી ચકાસવી. જો કોઈ ગ્રીવનન્સ હોય તો તે યુનિવર્સિટી કે કોલેજને ખાસ નોંધાવી દેવી. 18 જૂનથી લઈને 25 જૂન સુધીમાં જીકાસ પોર્ટલ પર ફાઇનલ પ્રવેશ યાદી ચકાસવી, ઓફર લેટરની પ્રિન્ટ લેવી. પ્રવેશ માટે જે તે કોલેજ પર તમામ અસલ પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રોનો એક સેટ સાથે રિપોર્ટિંગ કરવું. કોલેજ ખાતે ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરી લેવો. રાઉન્ડ 2, તેની અંદર 27 જૂનથી લઈ 29 જૂન સુધીમાં યુનિવર્સિટી કે કોલેજે ખાલી રહેતી જગ્યાઓના આધારે એડમિશન ઓફરની યાદી તૈયાર કરશે અને જીકાસ પોર્ટલ મારફત એડમિશન ઓફર કરશે. તારીખ 1 જુલાઈથી લઈ 3 જુલાઈ સુધી જીકાસ પોર્ટલ પર નવી પ્રવેશ યાદી ચકાસવી, ઓફર લેટરની પ્રિન્ટ લેવી. પ્રવેશ માટે જે તે કોલેજ પર તમામ અસલ પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રોનો એક સેટ સાથે રિપોર્ટિંગ કરવું અને કોલેજ ખાતે ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે. મિત્રો, વધુ માહિતી અને અપડેટ રહેવા માટે નીચે આપેલી લિંક ઉપર સતત નવા અપડેશનના સમાચાર મેળવતા રહેવા. ઓલ ધ બેસ્ટ.